સમાચાર પર નજર કરીએ તો સુરતના તડકેશ્વરમાં પાણીની ટાંકી તૂટવાને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। ફરિયાદ બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। માંગરોળના ડીવાયએસપી બીકે વાનરને તપાસ સોંપવામાં આવી છે। ડીવાયએસપી અને એફએસએલના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે। એફએસએલ દ્વારા સેમ્પલ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જે પણ ગુનેગાર હશે, જે પણ આમાં સંડોવાયેલા હશે, એમની સામે કાર્યવાહી કરવામાં આવશે, પ્રકાર પ્રશાસન પણ કહી રહ્યું છે। તો હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। જે રીતે તડકેશ્વર ગામે પાણીની ટાંકી તૂટી પડી હતી, ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું, એ જ દરમિયાન પાણીની ટાંકી તૂટતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિલેશ પટેલ જોડાઈ ગયા છે। જે નિલેશ, હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે, કે પ્રકારની કાર્યવાહી હવે થઈ રહી છે? જે હરેક ગામે તડકેશ્વર ગામે ભ્રષ્ટાચારની જે ટાંકી છે ઢળાઈ છે મામલે હાલ એફએસએલ, ગાંધીનગર વિજિલન્સ અને માંડવી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પર તપાસ માટે જોડાયો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે, સરકારી પંચો દ્વારા સર પર પંચ કેસ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે। વિજિલન્સની ટીમ પણ ટાંકીના સેમ્પલો લેવામાં આવી રહ્યા છે અને જે રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો ત્યારબાદ હવે પોલીસ પણ કામે લાગી છે અને જે અધિકારીઓ છે જેની સામે ગુનો દાખલ થયો છે તેનામાં હાલ ફફડાટ જોવા મળી રહ્યો છે અને આ ઘટનામાં 3 જેટલા અધિકારીઓ અને 2 એજન્સીના લોકો મળીને કુલ 5 સામે પોલીસ મથકે માંડવી પોલીસ મથકે ગુનો નોંધાયો છે અને પોલીસ દ્વારા હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। જી નિલેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો આગળ વાત કરીએ તો સુરતના તડકેશ્વરમાં પાણીની ટાંકી તૂટવા મુદ્દે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। એજન્સીઓ અને એન્જિનિયરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એજન્સીઓ અને અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે। બેદરકારી અને નિષ્કાળજીથી ટાંકી તૂટી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સરકારને આર્થિક નુકસાન, બદનામી થવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સરકાર સામે છેતરપિંડી થઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે। માંડવી પોલીસ મથકે એજન્સીઓ અને એન્જિનિયરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અધિક્ષક એન્જિનિયરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। કાર્યપાલ એન્જિનિયર જય ચૌધરી, અંકિત ગરાસિયા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે।